નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી તેને આખરે સ્થગિત કરવામાં આવી છે અને આ ભરતી માટે હવે નવી જાહેરાત આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં એજન્ડાના બદલે ટેબલ એજન્ડામાં વધુ નિર્ણય કરાયા છે. સસ્પેન્ડ પૂર્વ સિન્ડિકેટ સભ્ય સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. વિગતવાર માહિતી જોઈએ તો કરોડોના ખર્ચે રિનોવેટ થયેલા કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન 18 થી 20 દરમિયાન કુમાર વિશ્વાસના અપને રામ કાર્યક્રમથી કરવામાં આવશે. કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી MSWનો કોર્સ બંધ કરવા પણ નિર્ણય નવા 5 મેડલ મંજૂર કરવામાં આવ્યા છે. તો ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી સિન્ડિકેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા વિવાદના કારણે રદ કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી આ ભરતી થશે કે કેમ તે અંગે અટકળો થતી હતી. હવે આગામી દિવસોમાં જૂની ભરતી રદ કરીને નવેસરથી નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જાહેરાત આપીને અરજીઓ મંગાવીને અંદાજે 30 થી વધુ શૈક્ષણિક સહિતની જગ્યા ભરવાની પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરના રિનોવેશન પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે તૈયાર થઈ ગયું હોવાથી આગામી 18-19મી જુલાઈના રોજ એલ્યુમની એસોસિએશનની અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઉદ્ઘાટનમાં કુમાર વિશ્વાસનો કાર્યક્રમ અપને રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે જ કન્વેન્શન સેન્ટર 2300 સીટ સાથે નવેસરથી કાર્યરત કરવામાં આવશે. તેમજ અત્યાર સુધી ખાનગી એજન્સીઓને આ સેન્ટર ચલાવવા માટે આપવામાં આવતું હતું. હવે તેનું સંચાલન યુનિવર્સિટી મારફતે જ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતા MSW કોર્સના વિવાદને પગલે આ કોર્સ બંધ કરવાનું નક્કી કરીને અન્ય NGO દ્વારા ચલાવવામાં આવતા આ કોર્સમાં બેઠકો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતો કોર્સ પણ સ્વનિર્ભર ધોરણે ચાલતો હતો. હવે પછી જે કોર્સ ચલાવવામાં આવશે તે પણ સ્વનિર્ભર ધોરણે ચલાવવામાં આવતો હોવાથી અને ફી પણ એકસરખી હોવાથી વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થશે નહીં તેવા તર્ક સાથે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે અત્યાર સુધી જે ફી યુનિવર્સિટીને મળતી હતી તે હવે ખાનગી એજન્સી કે NGOને મળશે. આ સિવાય પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને સસ્પેન્ડ કરાયેલા પ્રો વનરાજ ચાવડાને આપવામાં આવેલી ચાર્જશીટનો તેને આપેલા જવાબને ગ્રાહ્ય ન રાખીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સિવાય જે ભવનમાં એક જ અધ્યાપક હોય અને તે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તો નવી ભરતી ના થાય ત્યાં સુધી તેમને ચાલુ રાખવા તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સિવાય સ્પોર્ટ્સ સંકુલ પણ હવે ખાનગી એજન્સીઓના હવાલે કરવાના બદલે યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવશે અને તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવાનું નક્કી કરાવ્યું હતું. યુનિવર્સિટીએ અગાઉ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓની ભરતી પ્રક્રિયા શરૂ કર્યા બાદ વિવાદને કારણે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. હવે જૂની જાહેરાત કરીને ભરતી પ્રક્રિયા માટે નવેસરથી અરજીઓ મંગાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જુદી જુદી વિદ્યા શાખાઓમાં 5 મેડલ મંજૂર કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના અધિકારીઓને વળતર ચૂકવવાના મુદ્દે પહેલા તરવડી જેવો ઘાટ પણ જોવા મળ્યો હતો. ધન્યવાદ.